પ્રમુજનીય વાત છે અને ભગવાન શું છે એ તત્વની ખબર પડે. અર્જુનને ભગવાન કૃષ્ણને એકવાર વાદ વિવાદ થયો. અર્જુને એમ કીધું કે પુરુષ બળવાન છે. ભગવાન કૃષ્ણ કે એવું ન હોય અર્જુન, સમય બળવાન છે. સમયની પાસે કોઈનું કાંઈ ન આવે. સમય હારાની બાજી પલટી નાખે. અર્જુન કે હું મારામાં તાકાત છે બાજી પલટાવવાની. પુરુષનું પુરુષાર્થ હોય, પુરુષ જો બળવાન હોય તો સમયનું કાંઈ ન આવે. બહુ અર્જુન કહેવા માંડ્યો. પછી ભગવાન કૃષ્ણે કીધું એમ છે કે હા, કે તો એક કામ કરે અર્જુન, ખંભામાં ધનુષ નાખી અને આ જંગલમાં જા, એકલો જા. તો અર્જુન તો ગાંડી નાખીને ઉપડ્યો જંગલમાં, હાલવા જ મીડ્યો. એમાં અર્જુનને એક અવાજ સંભળાણો. કોઈ બાઈ માણસનો અવાજ આવ્યો, બચાવો અમને, બચાવો અમને, બચાવો અમને લૂંટે છે. અર્જુન હળી કાઢીને ત્યાં ગયો તો એક વિશાળ કાયાવાળો યોદ્ધો ઊભો હતો બાયુની સામો, અને એમ કહેતો હતો કે તમારા બે બાયુના ઘરેણા કાઢી દો, નકર બેયને મારી નાખીશ એક પથ્થર મારીને. એમાં અર્જુને પડકાર કર્યો કે કાયર, બાયુ માણસની સામો હું બાયુ ચડાવે છે? મર્દનું ફાટ્યું હોય તો ભાઈડો થા, તો બોલો કે જન્મો તેદુનો ભાઈડો છું, તારા જેવા જ ગોતું છું. અર્જુનને કહે. અર્જુનને હામો પીર્યો ઓલો અને થયો હાલતો હામો. અર્જુને ગાંડી માથે ચડાવ્યું બાણ, ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજા બાળું મુસલતો ધાણા બાણ છોડ્યું. બાણ છોડ્યું. બાણ છોડતાની હારે નાનું બાળક જેમ બાજરાના મલોખાને ભાંગી નાખે, બાજરાના મલોખાને છોકરું જેમ ભાંગી નાખે, એમ અર્જુનના બાણને ભાંગી નાખ્યું ઓલા યોદ્ધાએ. અને હામો હાલતો થયો. પછી તો અર્જુન બાણ મારે, ઓલો પકડીને કટ ભાંગી નાખે. અર્જુન બાણ મારે, પછી તો અર્જુન પાછા પગે ભાગતો જાય ને બાણ મારતો જાય. એને એમ કે આ તો મારી નાખવાનું, હું કરું? એમાં અર્જુનને કંઈક ભટકાણું પાછળ, આમ પાછો અડતો મારતો હતો ને, માહે કંઈક ભટકાણું. આમ જોયું ને તો એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો, એક બાજુનો હાથ એક બાજુનો પગ કપાઈ ગયેલો. એક યોદ્ધો આડો પડેલો. અર્જુન એના સામો ભટકાણો તો ઓલો ઊભો બેઠો થયો. આમ બેઠો થયો તો વિશાળ કાંઈ એવો. તો અર્જુન જેમ ડૂબતો માણસ તણખલું પકડે એમ અર્જુને ઓલાને કીધું કે મને બચાવી લે ને ઓલો મારી નાખશે. એટલે ઓલો કે તું મારી વાહે વહી આવ્યો. અર્જુનને કે તારું રૂવાડું ખાંડું ન થવા દો. ઓલો બેઠો તો અર્જુન એની વાહે ઊભો રહ્યો તોય વાહે હતાઈ જાય એવડો હતો, આડો પીડ્યો તો એ. તા ઓલો આવ્યો વિશાળ કાયા વાળો યોદ્ધો. ઓલો જે બેઠો તો એક હાથને પગ કપાઈ ગયો. એને કીધું ઓલા એ કે હમણાં એક છોકરું નીકળ્યું હતું અહીંયા બાણ બહુ મારતું હતું ને, કે એ ભાડ્યું. તો ઓલો શું કે ખબર, એ મારી વાહે રહ્યો. એ કે અર્જુનને એમ થયું કે આ તો આશરો દઈને મારવાનો લાગે છે, મરવી નાખવાનો પ્રોગ્રામ કર્યો લાગે હાઈને. તો એટલે અર્જુન ઊંચો થઈને કાનમાં કે મને કે મરવી નાખવો છે આશરો દઈને? તો તું ચિંતા કરીમાં. ઓલો બેઠો તો યોદ્ધો છે, એક હાથનો પગ કપાઈ ગયેલો. ઓલો હાજો હતો, એને શું કીધું ખબર, એ ઓળખે ને મને, વયો જા પાછો, નકર હું કરી શકું ખબર ને. તો ઓલો વયો ગયો, ભાગી ગયો. અર્જુન દોડીને આગળ આવીને આને કહે તમે છો કોણ? ઈ કે હું એવો યોદ્ધો છું. અર્જુન કે તમને ખબર નથી હું કોણ છું? પાછું ઓલાને એમ કે હું કોણ છું એ તમને ખબર નથી, પછી કહું, પછી નામ આપું કે હું કોણ છું. મારા ધનુષની શું તાકાત છે હું તમને હમણાં નામ આપું, પણ મને પેલા ઈ કયો હું એવો બાણાવાળી યોદ્ધો છું. ઈ મારા બાણને ઓલો કટકટ ભાંગી નાખતો તો હાલ્યો આવતો તો મારા હામાં. તો ઈ યોદ્ધો કેવો અને ઈ યોદ્ધો એવો. તો ઈ તમારાથી બીન ભાગી ગયો. તમે ખાલી એટલું કીધું કે મારી ખબર છે ને, તા ઓલો ભાગી ગયો. તમારે એક હાથ ને પગ નથી તોય. તો ઈ યોદ્ધ હું કેવો, ઓલો કેવો ને તમે કેવા? તો તમારો એક હાથ ને પગ કાપી નાખ્યો ઈ કેવો હોય છે? ઈ તો મને કયો કોણે કાપ્યા? ઈ તો મને કયો. તઈ ઓલો યોદ્ધો બેઠો તો ઈ કે આ ધરતી માથે 5 પાંડવો છે. ઈ કે મહાભારતનું યુદ્ધ થતું હતું તેથી હું કૌરવી સેનામાં ઊભો હતો. પાંડવો સેનામાંથી બાણ આવતા હતા, એને પકડીને ભાંગી નાખતો હતો. પણ પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો, એને શબ્દવેદી બાણ મારી મારો એક હાથ ને એક પગ કાપી નાખ્યા છે. સાંભળજો, શબ્દવેદી બાણ મારી એક હાથ ને પગ કાપી નાખ્યા છે. ઓલો કે હું જીવું છું એટલા માટે 5 પાંડવોમાંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જવો છે. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, મારે થોડીક ઉતાવળ છે, પછી નિરાતે આપણે ઓળખાણ કરીશું, પણ મારે થોડીક કામ છે થોડું. તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો. હું અર્જુન છું, ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે, એને એક દી કાબા કવરાવે. આ તો સમય પૂરો સાંભળા. એટલે કે માધવ તારી મેળીનું માં બોલે રીડા બોલ, રાધે ગોવિંદા ગોવિંદ, રાધે ગોવિંદા, રાધે ગોવિંદા ગોવિંદ.
છે કે આ આપણું લોક સંસ્કૃતિની વાતો આપણા માનવ જીવનમાં ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે જેટલી માનું ધાવણ 6 મહિનાના બાળકને ગણ કરે એટલું લોક સાહિત્ય જીવન જીવવું હોય તો ગણ કરે છે. આજના યુગમાં તો ખાસ આ વાતો શું કામે સાધુ સંતોની વાતો મહાપુરુષોની વાતો ન બનવાની ઘટનાઓ બને છે. આપણે જાણો છો ગુજરાતમાં હમણાં ઘટના બની, આચાર્ય દરજાનો માણસ 6 વર્ષની દીકરીને મોટરમાં બેહારી લઈ જાય. તમે વિચાર તો કરો, ન કરવાની ઘટના બને અને પછી દીકરીને મારી નાખે. આવી ઘટનાઓ જો આજ બનતી હોય તો અમને એટલું જ યાદ આવે કે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડાની માલિકો ઘોડા લઈ નીકળેલો. સાંભળજો વાતને, ચારિત્ર કોને કહેવાય? પોતાના ઘોડા ઉપર સવાર છે, આરે સાથીદારો છે અને ડાબલા વાગતા જાય છે. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા બારી પાગા આગા જાવે નાહી ભાગા પ્રભાણા કે ગાદી બંધ પેપકા ગેણાકા તરી પાગા હાથ જાય તાતો બીજા રાગા પ્રભે નાગા હારા કાપે રાગ રૂમા ધુમા ઠુમા ઠુમા તરી ખેડા તેમ રમે તળપે ગટાકે માથે જાણે સુતા તીરે કાસરા બુરી હી બોડા કાનો હુરી જર સોહે સમપે હેરસા ગોડા વાલેરા સતીરે દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 હેરી. વાત તમને ઈ કરતો તો કે જોગીદાસ કુમારના ઘોડલા જાય છે, અંધારું થવા માંડ્યું, દિવસ આથમી ગયો અને ધીરે ધીરે ઘોડલા જતા હતા. આમ નજર પડી 18-20 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી, માલધારીની દીકરી વગડામાં ઢોર ચારતી હતી એકલી. જોગીદાસ કુમારને જોયું, નીચાને ઢાળીને પૂછ્યું, બેન દીકરી બેટા વગડામાં એકલી છો? એકલી ઢોરા ચારે છે? અત્યારે અંધારું થવા માંડ્યું છે. હા બાપુ, મારા મા બાપ તો બચપણમાં ગુજરી ગયા, મારા મોહાળમાં મોટી થઈ અને મારા મામાના ઢોર ચારું છું. હું એમ નથી કહેતો, જોગીદાસ કુમાર કહે, હું એમ કહું છું બેટા જમાનો ખરાબ છે, બેન દીકરી છો અને જવાન બેન દીકરી છો અને વગડામાં એકલી, આજુબાજુમાં કોઈ નથી, તારી ઇજ્જત આબરૂની તને બીક નથી લાગતી બેટા? અત્યારે એકલા ઢોર ન ચરાય, ઘરે વહી જાય ઢોર લઈ. દીકરી ઓળખતી નહોતી કે જોગીદાસ કુમાર પોતે છે. તો દીકરીએ એટલું કીધું, બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય, હે કે અમારા વિસ્તારમાં ડર ન હોય. દીકરીઓને કેમ ન હોય? તેથી દીકરીએ કીધું કે અમારા વિસ્તારમાં જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોની તાકાત છે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હે કે ભલા માણા. હા 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 હા, શું ચારિત્ર હશે કોકની વિચારજો યુવાનો. જોગીદાસ ખુમાણના આંખમાં તરવારના ઝાટકાથી વેતરી નાખો ને તો ખૂણો ભીનો ન થાય. એની આંખમાં આંસુ આવી ગયા, મૂછે આવીને આહું અટકી ગયા. બે હાથ જોડીને આથમતા હુરજને કીધું, હે દાદા હુરજ, મારું બારવટું પાર પડે ન પડે મને કાંઈ પરવા નથી, મને મારું કુંડલા મળે ન મળે મારે કાંઈ જરૂર નથી, પણ આવી 18-20 વર્ષની દીકરીઓ મારા નામના ભરહા ઉપર ઢોર ચારે છે ને દાદા હુરજ, એની આબરૂ સલામત રાખજે, એનાથી વધારે મારે બીજું કાંઈ નથી. આ જીવનની મજા છે, બાકી કઈ ગોટો વળી જાય કાંઈ નક્કી જ નથી. વિચાર તો કરો. હમણાં એક જણો અગાસી ઉપર હૂતો હતો, આકાશમાં જોઈને ભગવાન ભગવાન તારી પાસે તારા કેટલા? તારા હોય ને આપમાં, જોતો જોતો કે ભગવાન તારી પાસે તારા કેટલા? આકાશવાણી થઈ કે મારી પાસે ઘણા તારા છે, પણ તારી પાસે તારા કેટલા છે ઈ તો પેલા જો. તારી પાસે કેટલા તારા છે કે નકરા આંકડા બેઠા બેઠા હુડ કટવી નાખે એવા જ છે? માણસ વિચિત્ર હોય, ઘણા માણસ બાવળ જેવા હોય બાપુ, બાવળ જેવા. પોતામાં તો ફળ ન આવે પણ આંબાના બગીચામાં આડા પીડ્યા હોય. જાતો નહીં નકર પગ હોહરવો હુળો જવા દે. ઘણા છે ને બાથરૂમના ચપ્પલ જેવા હોય, બાથરૂમના સંપલ જેવા હોય, ઘાય જ નહીં, હળી જાય ત્યાં સુધી ઘાય નહીં. બોલો હા, એવા ને એવા તૂટી જાય, હળી જાય પણ ઘાય નહીં. એની વાત નથી, પણ જેને ધર્મ માટે ગાણ, આપણા ઉપર ઋણ હોય છે, ધર્મનું ઋણ હોય, મા બાપનું ઋણ હોય, ગુરુનું ઋણ હોય, પરંપરાનું, આ બધા ઋણ હોય. એ ઋણમાંથી મુક્ત જો થાય, ઋણ બધા ચૂકવી દઈએ તો જ આપણે માણસ અહીં. બાકી તો કેટલાય ઘણા નીકળી જ પડ્યા છે. આવો બસ મોજ કરે, એન્જોય તો ઓલો પાડોય કરે છે. અમારા માલધારી ભાઈનો હાય કાંત વાળો પાડો, એને પૂછજો જોઈએ કેમ છે પાડા, તો એ કે એન્જોય. તો એમાં આપણામાં ફેર શું? જીવન જીવવા માટે નહીં આ બધી વાતો, જેના જીવતરના મૂલ્યો છે એના માટે આ બધું લાગુ પડે છે. ના હમણાં એક જણાને એક ઘટના એવી બની, એક બે જણાને જજ સાહેબે સજા કરી, જુદા જુદા ગુનામાં હતા, બે જુદા જુદા, એકબીજાને ઓળખતા નહોતા. તો બેના ગુનામાં એવું હતું, એકને જજ સાહેબે એવું કીધું, ભાઈ તમે આજે હવે આવું કરતા નહીં હો, તમે ઉઠી, એટલું જ કીધું અને જવા દીધું. અને એકને કીધું કે આને ટકો કરો ને અવળા ગધાડે બેહારો ને આખા ગામમાં ફેરવો. પછી કોઈ કીધું, જજ સાહેબ
ઓલો જો ટકો કરીને ગધેડે બેહારીને આખા ગામમાં ફેરવાનું કીધું એનો ગુનો તો નાનો હતો, અને ઓલો જે હતો તમે ખાલી એને એટલું જ કીધું કે હવે આવું ન કરતા, તમે ઉઠીને આવું કરો. એ કે એને તમે એટલી નકર ગુનો એનો મોટો હતો, એને એટલી જ સજા દીધી. જજે કીધું મેં જેને એમ કીધું ને કે હવે આવું ન કરતા, એ જીવતો નહીં હોય, જોયા હો. તમે ઉઠીને આવું કરો છો, એ મરી ગયો હોય છે. અને ઓલાને જેને ટકો કરવાનું કીધું ને એને જાવ તો કોકે જોવા ગયું ને તા તો કે એને ઘરવાળી હામી મળી તમારી આ દિશા, તો કીધું થોડીક સજા હતી, બસ હવે 2 હેરી બાકી ચા મૂકતા આવી જાઉં. એને શું ફેર પડે, એની ક્યાં વાતું છે? પણ જેને જીવતર જીવવું છે એને આ બધી વાતો લાગુ પડે છે.